जय माताजी दोस्तों, अमे इंस्टाग्राम में विडियो जोयो तो कि आजू खावाथी लोही ओछुं होय तो लोही वधे छे अने पाचन तंत्र सारूं रहेशे अने श्वास माटे पण सारूं छे। एटला माटे अमे राजस्थान में जो भाई बतावजे आ बधुं राजस्थान में जो अमे आ बधो ऊभी वाटे वेणता वेणता आया छो। थेली भरवानी छे आपणे अने घरे जईने जेने लोही ओछुं छे ई बधाने गाળી गाळीने रस पाવાનો छे। तो विडियो ने शेर करजो અને તમારે જોતું હોય તો કોમેન્ટ કરજો, અમે લઈ આપશો। તો જોઈ લો મિત્રો, આ છે ફાફડા થુવર અને તેને ફીંડલા આવેલા છે। જોઈ લો, જે આ લાલ કલરના છે તે ફીંડલા છે, તો તેને આપણે ઘરે લઈ જવાના છે। તો ફાઇનલી દોસ્તો આપણે ફીંડલા ઘરે લાવી દીધા છે। જોઈ લો, આપણે સાયણીમાં રાખ્યા છે લાવીને। જોઈ લો, 2 થી 3 કિલો હશે। જોઈ લો, તેના ઉપર તો હજુ કાંટા સાફ કરવાના છે। જોઈ લો, અમારે લાલો ભાઈ તેના ઉપરથી કાંટા સાફ કરે છે। એ પણ કલર કરવાની પેશીથી કરે છે, હાથે જ નહીં કરતા, કેમ કે હાથમાં કાંટા વાગે એટલા માટે નથી કરતા। જોઈ લો, હજુ તો તેને સાફ કરીને ચોખ્ખા પાણીમાં ધોવા પડશે અને પછી તેમાંથી રસ નીકળશે। તો જોઈ લો, સાફ સફાઈ કરી રહ્યા છો। તો જોઈ લો મિત્રો, આપણે ફીંડલાને પાણી વડે ધોઈ દીધા છે અને સાફ કરી દીધા છે અને હવે થોડી જ વારમાં આપણે તેમાંથી રસ નીકાળીશું। તો જોઈ લો, આપણે હવે કપડું લાવી દીધું છે અને કપડાની અંદર આપણે ફીંડલા ભાગીને નાખી રહ્યા છો। જોઈ લો, હું અને લાલાભાઈ બંને ફીંડલા ભાગીને નાખી રહ્યા છો અને હવે કપડામાં નાખી દીધા છે અને અમારા લાલાભાઈ હવે કપડું પકડી દીધું છે। હવે કપડાને બરોબરનું ફીટ પકડીને ભમાવાનું છે। જોઈ લો, હવે કપડાને ફીટ પકડીને બરોબરનું ભમાવાનું એટલે રસ નીકળવાનું તૈયાર થઈ જાય છે। જોઈ લો, કપડાને બરોબરનું દબાઈ દેવાનું એટલે જેટલો રસ હોય એટલો નીકળી જાય। તો જોઈ લો, આપણે કપડાને બરોબરનું દબાવી રહ્યા છો, જેટલો હોય એટલો રસ કાઢી દઈએ। તો દોસ્તો, આ રસ પીવાના ફાયદા પણ બહુ છે। જો કોઈને લોહીની કમી હોય કે જો કોઈને શ્વાસ ચડતો હોય કે જો કોઈને કેન્સરની બીમારી હોય કે પાચન તંત્ર સારું ન હોય તેના માટે બહુ ઉપયોગી છે। તો જોઈ લો મિત્રો, આપણે રસ નીકળીને તૈયાર થઈ ગયો છે। જોઈ લો, આપણે લગભગ 2 લીટર જેવો નીકળી ગયો છે રસ। જોઈ લો, આપણે તેને ગરણી વડે સાફ કરી દઈએ, કેમ કે અંદર કાંટા હતા એટલે થોડા કાંટા બાંટા આવે નહીં એટલા માટે સાફ કરી દઈએ। જોઈ લો, તો આપણો રસ નીકળીને તૈયાર થઈ ગયો છે। જોઈ લો, કેટલો મસ્ત રસ છે। તો તમે પણ આવી રીતે ફીંડલામાંથી રસ કાઢી શકો છો। જોઈ લો, આપણે કાઢી દીધો છે। જોઈ લો, આપણે કાઢીને તેની બોટલો પણ ભરી દીધી છે। જોઈ લો, 2-3 બોટલો લાવી હતી પણ 2 ભરાણી છે। જોઈ લો, અને આપણે પણ થોડો પી લઈએ કે ટેસ્ટમાં કેવો છે। જોઈ લો, વાડકીમાં કાઢી દીધો છે અને આપણે પણ ઠપકારી દીધો। ટ્રાય તો કરવો જ પડે ને, આપણે રસ કાઢ્યો છે।